સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નરાધમ આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં 38 વર્ષીય આરોપી બાળકીને ચપ્પલ અપાવવાની લાલચ આપી રિક્ષામાં કડોદરાના વરેલી ખાતે લઈ ગયો હતો, જ્યાં રૂમમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં 600 રૂપિયા આપી બાળકીને રિક્ષામાં બેસાડી સુરત મોકલી આપી હતી। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે ઓટો રિક્ષા ચાલક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો। બાળકીના પરિવારજનોએ બાળકીને શોધતા હતા, તે દરમિયાન તે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। અહીં બાળકીનું મેડિકલ તપાસ કરતા બાળકી જોડે દુષ્કર્મ થયા હોવાનું સામે આવ્યું હતું। આ બનાવને પગલે પાંડેસરા સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચ સહિતની તમામ ટીમો આરોપીને પકડવા કામે લાગી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડવા સફળતા મળી હતી। પોલીસે નરાધમ જયસિંહ રામસિંહ કુંભારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો। આ બાળકી એકલી રમતી હતી, તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાવીને લઈ ગયેલો હતો। પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું। આરોપી ગત 21 ડિસેમ્બર 2023ના રોજ સાંજના સુમારે પાંડેસરા મુકામે તેના કોઈ મિત્રને મળવા માટે આવ્યો હતો, પરંતુ તે નહીં મળતા પરત જતો હતો। આ દરમિયાન બાળકી પર તેની નજર પડી હતી। બાદમાં નરાધમે બાળકીની એકલતાનો લાભ લઈ લલચાવી અપહરણ કર્યું હતું। તેને ચપ્પલ અપાવવાનું બહાનું કરીને તેને ચપ્પલ અપાવી ચાલતો કૈલાશનગર ચોકડી પાસે લઈ ગયો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસીને સારા દરવાજા અને ત્યાંથી બીજી રિક્ષા પકડી વરેલી ખાતે તેની રૂમ પર લઈ ગયો હતો, જ્યાં બાળકીને આખી રાત રૂમ પર રાખી તેનું દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, બીજા દિવસે સવારે 600 રૂપિયા આપી રિક્ષામાં બેસાડી તેને સુરત ખાતે મોકલી આપી હતી અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ, તમામ પીઆઈ પીએસઆઈસ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી। પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી જયસિંહ રામસિંહ કુંભાર મૂળ યુપીનો વતની છે। હાલમાં કડોદરા વરેલી વિસ્તારમાં તે મિલમાં કામ કરે છે। 20 વર્ષથી આરોપી સુરતમાં રહે છે અને અગાઉ તે પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂક્યો હતો। આરોપીએ અગાઉ અહીં કામ કર્યું હોય તે એરિયાથી માહિતગાર હતો અને બાળકી રમતી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઈ પોતાની સાથે લઈ ગયો હતો। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે નરાધમ આરોપી જયસિંહ રામસિંહ કુંભાર પહેલા બાળકીના ઘર નજીક રહેતો હતો, જેથી પોલીસે પાંડેસરા વિસ્તારમાં બાળકીના ઘરના આસપાસના એક ઘર ચેક કર્યું હતું। સ્થાનિક વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી। મકાનોની દલાલી કરતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી। જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે। ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે। 20 વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપીને પકડવા પોલીસ દ્વારા 5 પીઆઈ, 10 પીએસઆઈ, ડીસીપી દ્વારા સતત સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેમાં 80 જેટલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ સતત કામગીરીમાં જોડાયા હતા। પોલીસની જુદી જુદી ટીમ રાત્રે 10 કલાકથી સવારે 7 વાગ્યા સુધી તપાસમાં જોડાયા હતા। એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો। એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે 600 રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી। ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે। આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।